થઈ ગયું. તમને ખબર જ છે કે હું આપણે ઢસા જંકશનની કન્યા શાળામાં ભણું છું. અમારી નિશાળની અંદર છે ને આ એસપીસી ની પ્રવૃત્તિ આવે છે. આની અંદર શું હોય તો અમને છે ને ઇન્ડોર ને આઉટડોર બે પ્રવૃત્તિ કરાવે. તો આઉટડોરમાં શું કરાવે તો કે ભાઈ અમને પરેડ કરાવે, કસરત કરાવે, બીજી અલગ અલગ બધી એક્સરસાઇઝ કરાવે. પછી છે ને ઇન્ડોર ની અંદર અમને બધા કાયદા કાનૂન સમજાવે, પોક્સો કાયદો, એવું બધું ઘણું મહિલાઓ વિશે ઘણું સમજાવે છે. આપણને તો એ કાયદાની ખબર જ નથી હોતી, એના વિશે આપણને સમજાવે. પછી એની અંદર છે ને મીડિયા સાક્ષરતા એવો મોડ્યુલ આવે છે. તો એ અમારા સાહેબ અમને ભણાવતા હતા ને ત્યારે એમને એક નવો વિચાર આવ્યો. કાંઈક અમે એમ પહેલા તો એમ વિચારતા હતા કાંઈક એવું કરવી કે અત્યારે બધા બહુ મોબાઈલમાં વ્યસ્ત રહે છે ને તો એ બધા મોબાઈલ ઓછો કરાવ્યો. તો અમે બધાએ શું કર્યું, અમે બધાય 44 કેડેટ છે અને અમારા સીપીઓ સાહેબે સંકલ્પ લીધો કે અમે દર રવિવારે મોબાઈલનો ઉપયોગ નહીં કરીએ. આનાથી શું થાય, બધાય મોબાઈલ નહીં અડે એટલે બીજા કામ તો કરશે જ તે, એટલે બધાય પરિવારજનો સાથે બેસશે, પછી બીજા ઘણા એવા સારા કામ હોય એ કરે. નકર તો શું હોય, ગમે સામાન્ય દી હોય નવરા થયા એટલે મોબાઈલ લઈને બેસી ગયા. તમને ખબર જ હશે, ગમે તમારો છોકરો કે મોબાઈલ ઘુમડતા હોય એટલે ખબર જ હોય કે નકરા મોબાઈલમાં પડાવે. તો તમે એ તમારા છોકરાને સમજાવજો કે બેટા તું એક દિવસનો છે ને ઉપવાસ રાખ, એક દિવસ મોબાઈલ ન અડતો, એટલે તને ખબર પડશે કે મોબાઈલ ઘુમડવા સિવાય બીજા ઘણા સારા કામ છે. તો છે ને તમે તમારા છોકરાને આ બધું, તમારા છોકરા છે બીજા ઘરે તમારા બધા સભ્યો હોય ને એને સમજાવવાના કે મોબાઈલ ન ઘુમડવો જોઈએ. મોબાઈલ આપણે ભલે કામ હોય, તમારે કોઈને ફોન કરવો હોય એ તમને ફોન કરે, બધા જરૂરી કામ હોય ને એના માટે મોબાઈલનો ઉપયોગ કરવાનો. પણ જે બીજા બધા વધારાના કામ હોય, વિડીયો સ્ક્રોલ કરવા, નકરી વ્યસ્ત વાતો કરવી, એના કરતાં મોબાઈલનો ઉપયોગ ઓછો કરી નાખવાનો. તો છે ને તમે પણ આ ઉપવાસ કરો. અમારો આ જે પ્રોજેક્ટ છે ને એ સમાજને લગતો છે. અમારી એવી એક આશા છે કે સમાજની અંદર બધા મોબાઈલનો ઉપયોગ ઓછો કરીને બીજા સારા કાર્યોમાં ધ્યાન આપે. તમે પણ કરશો ને આ ઉપવાસ અને તમારા ઘરે પણ બધાને કરાવશો ને?